હે તમને એક વાત કહું, તમે મને જોવા આવ્યા ત્યાં હું કેવી લાગતી હતી? એકદમ ફંટી જેવી લાગતી હતી. તમે જાન લઈને આવ્યા ત્યારે? ત્યારે તો મસ્ત એકદમ મરચડી જેવી લાગતી હતી. ને અત્યારે? અત્યારે તો એકદમ ડમ્ફર જેવી લાગે. એ તમને એક વાત કહું, જો મારા બેનપણીના લગ્ન આવ્યા હે ને તો આપણે એના લગ્નમાં હે ને ડિસ્કો કરવાનો છે. ને કયા ગીતમાં તમને કહું? કયું ગીત? પતલી કમરિયા બોલે હાય હાય, એમાં. ઈ રવા દે ને, પતલી કમરિયા રવા દે અને જાડો કમરો લગાડી દેવી અને પછી બમ બમાટી ડિસ્કો કરવી. કેમ કે પતલી કમરિયા તારામાં શૂટ નથી. આ તમારે છે ને એક કામ હરખા થતા નથી. જાને ભાઈ કોણ આવે છે? હાલો, પંચર પડ્યું? હા હા હાલો આવું, હાલો 2 મિનિટમાં આવ્યો. હા, તમે કોણ બોલો? જે બોલતા હોય તે પંચર કરાવીને હાથે ઘરે વયા જજો. કોણ તું એવું વળી? હવે ટાઈટ નું કઈ જવાતું હોય છે પંચર કરાવવા? તાર હગા હતા તો જાઓ જાઓ, બચારા આ ટાઈટ કેવી છે, જાઓ તમે. ના ના હવે કઈ નથી જાવ, બોલ્યા. હાલો ડોક્ટર સાહેબ, મારા ઘરવાળાને રાતે બોલવાની બીમારી છે, એના માટે મારે શું કરવું? દિવસે બોલવાનું મોકો દો. Wow! એ તમે ક્યાં હોઈ ગયા? તમારા લગ્નમાં ન થાવું? મારે ન થવું, મને તાવ આવ્યો. આ તો હું તમને એમ કહેતી હતી કે બધી બેનપણીઓ આવે છે મારી, તો આવું હોય તો તાવ આવ્યો તો વાંધો નહીં, ભલે શું. કા જોતો લે કમ્પ્લીટ ને હાલ હવે લગનમાં. સાઈબાને હવે નીંદર જ નહીં આવે, કેમ કે દિવાળી પછી સાઈબાના લગ્નની તારીખ આવી ગઈ છે.